how are you all? I hope you all are fine and having good time with your family. आज हम कंजक्शन का पार्ट 2 लाइक अदर 6 कंजक्शन आज हम करने वाले हैं। आज इस वीडियो में जो आगे के कंजक्शंस हैं वो हम सीखेंगे। हमने अपने प्रीवियस वीडियो में सीखा था कि 6 कंजक्शंस जैसे मैंने आपको करवाए थे उनके, और आज हम करेंगे 6 और कंजक्शन। सो टोटल 12 कंजक्शंस वी हैव। सो लेट्स मूव ऑन टू द नेक्स्ट कंजक्शन, द 7th one, that is neither nor. neither nor એટલે આ પણ નહીં પહેલું પણ નહીં, આ પણ નહીં પહેલું પણ નહીં। આ જે છે આપણો neither nor, આ આપણું neither nor। એમાં આ જે સેન્ટેન્સ છે, આ જે કંજક્શન ને ઓલરેડી નોટ માં છે એટલે નકાર વાક્યમાં છે, તો ક્યારે પણ આપણને આ સેન્ટેન્સમાં નોટ આવે નહીં। આ સેન્ટેન્સમાં ક્યારે બી આપણને નોટ મૂકવાનો નથી। જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું, Mansi is not clever. Mansi is not hardworking. આ છે આપણું સેન્ટેન્સ। આ સેન્ટેન્સમાં અલગ અલગ બતાવ્યું છે કે માનસી ક્લેવર નથી અને માનસી હાર્ડવર્કિંગ બી નથી, મહેનતુ બી નથી। पर જ્યારે મારે આવું લખવું પડે, Mansi is neither clever nor hardworking। Mansi clever भी નથી અને hardworking भी નથી। तो आ આપણું શું હતું? neither nor। એમાં ઓલરેડી જે સેન્ટેન્સ છે નકાર વાક્યમાં જ હોય છે, તો ક્યારે બી આપણને આ સેન્ટેન્સમાં nor મૂકવાનો નોટ મૂકવાનો નથી। neither nor એટલે આ પણ નહીં પહેલું પણ નહીં, બંને ઓપ્શનમાંથી કઈ પણ ઓપ્શન નહીં। એમાં આપણે either અને or કર્યું તો એમાં એક પહેલું ઓપ્શન, જેમ કે તમને એક્ઝામ્પલ આપ્યું હતું બુકનું અને મેગઝીનનું આપ્યું હતું। I need book, give me book or give me a magazine। એમાં શું હતું? give me either a book, give me either a book or a magazine। આવી રીતે મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું either or નું। આ છે neither nor। તો આપણું 7th કંજક્શન પૂરું થઈ ગયું। હવે આપણે 8th કંજક્શન એટલે because, એટલે કારણ। because એટલે એમાં કારણ બતાવવામાં આવે છે કે શું કારણ છે, આમ શા માટે। એમાં જે જ્યારે આપણે WH ક્વેશ્ચન કર્યા હતા એમાં WHY આપણે ક્વેશ્ચન કર્યા હતા, એમાં why કરીને એક આપણું વર્ડ હતું, એ WH ક્વેશ્ચનમાં પૂછાય છે। એટલે why લખીએ એટલે રીઝન પાઈ જાય કે શું કારણ છે એમનું। तो જ્યારે આપણે why હોય કે કોઈ પણ રીઝન પૂછવાનું હોય, કારણ પૂછવાનું હોય, તો આપણે because યુઝ કરીએ। જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું, why are you late? because I missed the bus। because I missed the bus, મારી બસ મિસ થઈ ગઈ, છૂટી ગઈ એટલે હું લેટ થઈ ગયો। તો ક્યારે પણ because માં શું આવે? કારણ આવે। શું આવે? કારણ। હવે નેક્સ્ટ એક્ઝામ્પલ છે, why are you eating snacks? because
I was feeling, I am feeling hungry. मैं અહીંયા એમ કેમ લખ્યું કારણ કે આપણું ક્વેશ્ચન કયા ફોર્મમાં છે પ્રેઝન્ટ ફોર્મમાં છે why are you eating snacks તો આ જે આન્સર આપણે આપણું આવે એ બી કયા ફોર્મમાં આવે પ્રેઝન્ટ ફોર્મમાં જ આવશે આમાં મારું આન્સર શું હતું why are you late પણ એ તો બસ પહેલા મિસ થઈ ગઈ હતી એટલે because I missed the bus આ રીતે આપણું why જ્યારે આપણને કોઈ રીઝન હોય રીઝન પ્રમાણે કારણ હોય તો કારણમાં આપણે શું યુઝ કરીએ because यूज करिए तो आ આપણું 7th આ આપણું 8 હવે આપણે આગળ વધીશું 9th conjunction તરફ now students our next conjunction is so that જેથી ક્રિયાનો હેતુ એટલે purpose of action આ શું બતાવે છે purpose of action અમે આ વસ્તુ કરીએ તો એવું થાય એમાં એક્ઝામ્પલ છે I will give you a pen so that you can write properly આમાં એ લોકો શું કહેવા માંગે છે કે હું તમને પેન આપું છું જેમ કે તમે સારી રીતે લખી શકો એટલે જેથી ક્રિયા હેતુ purpose of action હું પેન આપું છું જેથી તમે સારી રીતે લખી શકો એ purpose of action છે so that એટલે જેથી હું તમને પેન આપું જેથી તમે સારી રીતે લખી શકો સો એમાં એક નોટ છે એ નોટ આવી રીતે છે so that પછી કર્તા એટલે સબ્જેક્ટ અને મેઇન વર્બ મુખ્ય ક્રિયાપદો આવવા જોઈએ આપણે અહીંયા જો so that you can write આ મુખ્ય છે આ આપણું સબ્જેક્ટ અને આ છે આપણું વર્બ આમાં જે મુખ્ય ક્રિયાપદ છે આ શું છે એ છે લખવાનું હું તમને પેન આપું છું જેથી તમે લખી શકો તો આમાં જે આપણું મેઇન છે આ યુ અને વર્બ આ રાઈટ તો આપણે સો ધેટ પાછળ કંપલસરી આ મેઇન ક્રિયાપદ અને કર્તા બંને આવવા જ જોઈએ એટ એની કોસ્ટ નહીં તો તમારું સેન્ટેન્સ ખોટું પડશે આ તમે જોઈ લેજો હવે આપણે નેક્સ્ટ તરફ જઈશું જે આપણું નેક્સ્ટ કન્જેક્શન છે છોકરાઓ હવે જે આપણું નેક્સ્ટ કન્જેક્શન છે એ છે or else નહીંતર અથવા તો આમાં શું હોય તમારે બે વિકલ્પ આપેલા હોય આ કરો નહીં તો આ કરો નહીં તો આ જે છે અધરવાઇઝ નો શું છે સમાનાર્થી છે આપણે બે વિકલ્પ આપેલા હોય એમાંથી આપણને એક ચૂઝ કરવું હોય તો આપણે અધરવાઇઝ પણ યુઝ કરી શકીએ અને મેં તમને બતાવ્યું હતું અધરવાઇઝ નો એક ઓર સમાનાર્થી એક બીજું સમાનાર્થી છે એ છે ઓર જ્યારે આપણે ઓર કર્યો તો કન્જેક્શનમાં એમાં મેં કીધું હતું કે અધરવાઇઝ જો છે એ કન્જેક્શન ઓર નું
સમાનાર્થી છે, એટલે અધરવાઇઝ ઓર એલ્સ એ બધા જે છે એક જેવા શબ્દ છે, આપણે સેન્ટેન્સ પ્રમાણે એને મૂકી દઈએ છીએ. એમાં આપણે જ્યારે જોઈશું સેન્ટેન્સ pay the fine, pay the fine, go to the prison. હવે આ જ્યારે મારે ચેન્જ કરવું હોય તો હું કેવી રીતે ચેન્જ કરીશ? pay the fine or else go to the prison. એટલે કે ફાઇન પે કરી દે, નહીં તો જેલમાં જા, નહીતર જેલમાં જા. pay the fine or else go to the prison. હવે આપણે અહીંયા આવું લખું pay the fine otherwise go to the prison. ફાઇન પે કર, નહીં તો તું ક્યાં જશે? જેલમાં જશે. હવે આનું સેકન્ડ એક્ઝામ્પલ હું તમને આપું છું. હવે આનું સેકન્ડ એક્ઝામ્પલ, you should work hard or else fail. જો તું હાર્ડ વર્ક નહીં કરે તો શું થશે? ફેલ થઈ જશે. વર્ક હાર્ડ નહીતર ફેલ થશે. આનું થર્ડ એક્ઝામ્પલ, reach on time or else miss your dinner. જો તું ટાઈમ પર ના પહોંચે, નહીતર ટાઈમ થી પહોંચવાનું છે, નહીતર તમારું ડિનર મિસ થઈ જશે. આવી રીતે આપણે ઓર એલ્સ ના સેન્ટેન્સીસ હોય છે. આપણે આની જગ્યાએ ઓર એલ્સ ની જગ્યાએ અધરવાઇઝ મૂકી શકીએ, એમાં કઈ પ્રોબ્લેમ નથી. you should work hard otherwise fail, reach on time otherwise miss your dinner. આવી રીતે મેં કીધું તું ઓર, અધરવાઇઝ, ઓર એલ્સ આ ત્રણેય સમાનાર્થી છે. આપણે એમની જગ્યાએ સેન્ટેન્સ પ્રમાણે એમને યુઝ આ કન્જક્શન ને યુઝ કરીએ છીએ. હવે આપણું જે નેક્સ્ટ કન્જક્શન છે એ છે yet. તો આપણે નેક્સ્ટ કન્જક્શન તરફ જઈશું. yet. હવે આપણું જે નેક્સ્ટ છે એ છે yet. હજુ સુધી, છતાં પણ. હજુ સુધી, છતાં પણ. હવે આપણે આ સેન્ટેન્સ જોઈશું. her eyes are weak yet she watches TV. આની જે આંખો છે એ વીક છે, છતાં પણ એ શું જુએ છે? ટીવી જુએ છે. આની આઈસ વીક છે, કમજોર છે, છતાં પણ એ શું જુએ છે? ટીવી જુએ છે. હવે નેક્સ્ટ એ નોટ કરી લેજો. અને પ્રશ્ન વાક્ય અને નકાર વિધાનમાં yet અંતે મુકાય છે. પ્રશ્ન વાક્ય અને નકાર વિધાનમાં yet હંમેશા અંતે મુકાય છે. હવે હું તમને એક્ઝામ્પલ આપું છું. Are you not ready yet? Are you not ready yet? તો આપણે અહીંયા અંતે મૂક્યું ને, આપણે yet ક્યાં મૂક્યું? અંતે મૂક્યું. હવે થર્ડ નેગેટિવ, you have not done your work yet.
હજી સુધી તમે તમારું કામ ખતમ નહીં કર્યું. આવી રીતે જ્યારે નેગેટિવ સેન્ટેન્સ હોય અને પ્રશ્ન વાક્ય હોય તો શું આવશે? નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય હોય નકાર વિધાનમાં તો yet અંતમાં આવશે. અંત ક્યાં આવશે? yet અંતમાં આવશે. સમજ પડી? આ આપણું હતું અને આપણું છેલ્લું છે એ આપણે છેલ્લું 12મું આપણે કન્જેક્શન કરીશું. હવે જે આપણું નેક્સ્ટ કન્જેક્શન છે એ છે though and although. એમાં જો કે છતાં પણ, જો કે છતાં પણ, એમાં આ જે બંને શબ્દો છે આ વિરોધ દર્શક શબ્દો છે. આ શું છે? બંને શબ્દો વિરોધ દર્શક છે. આમાં આપણે એક્ઝામ્પલ જોઈશું. આ બંને શબ્દો વિરોધ દર્શક છે. તો આપણે એમાં એક્ઝામ્પલમાં જોઈએ તો he is clever, he failed. ठीक है? though he is clever he failed. though he is clever he failed. though he is clever he failed. although he is poor he is happy. આ પુઅર હોવા છતાં પણ આ શું છે? ખુશ છે. તો he is clever he failed. આવી રીતે આપણા though અને although ના સેન્ટેન્સીસ વપરાય છે. હવે આપણે આના પછી એક્ઝામ્પલ્સ જોઈશું. એક્સરસાઇઝ હું તમને સેન્ટેન્સ આપીશ, એમાં આપણે જોઈશું કે કેવી રીતે કન્જેક્શન્સ આપણે યુઝ કરીએ છીએ. તો આવો આપણે એક્ઝામ્પલ્સ અને એક્સરસાઇઝ જોઈએ. છોકરાઓ, હવે આ સમ ઓફ ધ એક્ઝામ્પલ્સ મેં અહીંયા લખ્યા છે, સેન્ટેન્સીસ લખ્યા છે. એ સેન્ટેન્સીસમાં આપણને શું પુટ અપ કરવાનું છે? કન્જેક્શન્સ પુટ અપ કરવાના છે. હવે આ બે સેન્ટેન્સ આપેલા છે, એમાં મારે એક સેન્ટેન્સ કરવાનું છે. કમ ઇન. હવે આગળ કમ ઇન, સિટ વિથ મી. અહીંયા આય અને મારી જોડે બેસ. કમ ઇન એન્ડ sit with me. come and sit with me અને મારી જોડે બેસ. be quiet you will be punished. ચૂપ કર નહીંતર પનિશમેન્ટ. બે ઓપ્શન આપેલા છે, ચૂપ કરીને બેસો યા તો પછી પનિશમેન્ટ લો. પ્રિઝન વાળું મેં કરાયું કે એક્ઝામ્પલ યાદ છે? pay the fine or else go to the prison. તો એમાં જ બી આ જ અપ્લાય થશે. be quiet or else will be punished. be quiet or else will be punished. આવી રીતે આપણું સેન્ટેન્સ બનશે. it is raining schools are closed. હવે કારણના મેં તમને કરાયા હતા સો ધેરફોર. એમાં આપણે શું યુઝ કરીશું? it is raining એની માટે એટલે therefore. schools are closed. it is raining therefore schools are closed. we trust him he is honest. અમે એના ઉપર ટ્રસ્ટ કરીએ છીએ કારણ કે આ ઓનેસ્ટ છે. કારણ એટલે because
તો આવી રીતે આપણને એક્સરસાઇઝમાં કન્જેક્શન પુટઅપ કરવાના છે. તો આ આપણું કન્જેક્શનનું ચેપ્ટર અહીંયા અંત થાય છે એમનો. હવે આની જે પીડીએફ છે હું તમને ડેફિનેટલી મોકલીશ, પણ તમે પહેલા પોતે આ સેન્ટેન્સને સોલ્વ કરવાનો ટ્રાય કરજો. બાય બાય, ટેક કેર, સ્ટે એટ હોમ, સ્ટે સેફ.